વાત કરીએ ભાવનગરની કે જ્યાં ઝેરી દારૂ કેસ પર સંદેશ ન્યૂઝની ચાંપતી નજર। મુખ્ય સૂત્રધારના ઘરે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી। વરતેજના આંબલી વિસ્તારમાં રહે છે ગૌતમ સોલંકી। ગૌતમ સાથે રઈસ અને મુકેશે કરી હતી દારૂમાં ભેળસેળ। ઉજ્જૈનથી 230 જેટલી બોટલો બુટલેગર લાવ્યા હતા તેવી જાણકારી સામે આવી છે। વરતેજમાં ઘરેથી ઝેરી દારૂ બનાવીને વેચાણ કર્યું હતું તો પોલીસે હાલ 130 જેટલી ખાલી બોટલો કબજે કરી છે। ત્રણેય બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। કહી શકાય કે જે રીતે ડુપ્લિકેટ દારૂનો સેવન કરવાથી જે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખતરો થયો છે, લોકોના મોત થયા છે, તેને લઈને હાલ અત્યારે સંદેશની ટીમ છે તે અત્યારે વરતેજ ખાતે આવી છે। વરતેજ ખાતે જે આ ગૌતમ સોલંકીનું જે મુખ્ય સૂત્રધાર જે ગૌતમ સોલંકી છે તેમના ઘરે અત્યારે સંદેશની ટીમ છે તે પહોંચી છે। સંદેશની ટીમ દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે જે રીતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે ત્યાં વરતેજ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। આ મુખ્ય સૂત્રધાર જે ગૌતમ સોલંકી છે તેમણે આ જ ઘરમાં રહીને જે ઇંગ્લિશ દારૂનું છે તે કટિંગ કર્યું હતું અને એ કટિંગ દરમિયાન ઇંગ્લિશની દારૂની જે બોટલો છે તેમાં દેશી દારૂઓ ભેળવવામાં આવી હતી। એલસીબીની ટીમે 130થી જે વધુ બોટલો છે તે કબજે કરી લીધી છે। આ ઉપરાંત કહી શકાય છે 230 જેટલી બોટલો છે તે લાવવામાં આવી હતી। 130 બોટલો છે તે પોલીસે કબજે કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।